મૈદરપુરા પોલીસ સ્ટેશન હદમાં મોટા પાયે ચાલતા જુગાર ધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા, જેમાં 32 વાહન, મોબાઈલ, રોકડ રૂપિયા 1,31,680 સહિત કુલ મુદ્દામાલ રૂપિયા 2,81,090 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તો મૈદરપુરા પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનિટરિંગ સેલે જુગાર ક્લબ પકડી પાડતા સ્થાનિક પોલીસ પર શંકાની સોય ટકાઈ છે. સુરત શહેરની મૈદરપુરા પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. મૈદરપુરા પોલીસ સ્ટેશન હદમાં મોટા પાયે ચાલતા જુગાર ધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડવામાં આવ્યા છે. મૈદરપુરા સિનેમા રોડ ક્રિષ્ના ટોકીઝ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા, જેમાં 32 વાહન, મોબાઈલ, રોકડ રૂપિયા 1,31,680 સહિત કુલ મુદ્દામાલ રૂપિયા 2,81,090 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે હેન્ડલર અને કેશિયર વિજય નાથુ વસાવા સહિત 39 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો જુગાર ક્લબ ચલાવનાર મુખ્ય આરોપી યુસુફ ગુલાબ ખાન પઠાણ, ઇમરાન રઉફ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ મૈદરપુરા પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનિટરિંગ સેલે જુગાર ક્લબ પકડી પાડતા સ્થાનિક પોલીસ પર શંકાની સોય સેવાઈ રહી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.